આજ રોજ નર્મદા કેનાલ આગળથી ડભોઈ રોડ આગળ જે પસાર થાય છે મોટી કેનાલ, ત્યાંથી ગૌવંશ ભરેલી એક પિકઅપ પકડેલી છે અને એની અંદર ખીચોખીચ 7 નંગ ભરેલા છે અને એમાં પાણીની વ્યવસ્થા નથી, ઘાસચારાની વ્યવસ્થા નથી, ટૂંકા દોરડા વડે બાંધેલા છે ક્રૂરતાપૂર્વક. અને એ જે આ લોકો જે દાખલો આપેલો છે જે તે સરપંચશ્રી, અને એમને આની કોઈ જ્ઞાન નથી કે આવી રીતે ચોકસાઈ નહીં કરેલી કે આવી રીતે અપાય કે દાખલો કે ના અપાય, એમની કોઈ સત્તામાં આવતું નહીં. એમની પર બી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેનાલ પાસેથી ગૌવંશને બચાવવામાં આવ્યા, જેમાં નાની ગાડીની અંદર 7 જેટલા ગૌવંશો ભરેલા હતા અને એ લોકો કતલખાને લઈ જતા હતા, જેને સફળતાપૂર્વક આજે બધા સાથે મળીને બધાના સહયોગથી બચાવવામાં આવ્યા છે. અને આગળ પણ આ ગૌ તસ્કરીનો મામલો જે છે, જે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી મોટા પ્રમાણની અંદર ગૌ તસ્કરી થઈ રહી છે, આ ગૌ તસ્કરીને અમે બંધ કરીને રહીશું, ચાહે કંઈ પણ થઈ જાય, પણ અમારી આ મુહિમ ચાલુ રહેશે. અને આવનારા સમયની અંદર આ ગૌ તસ્કરોને જ્યાં દેખીશું ત્યાં માર પણ મારવામાં આવશે અને કાનૂની એમની પર કાર્યવાહી પણ કરવામાં આવશે, તેવી અમે બાહેધરી આપીએ છીએ. આ સહયોગની અંદર અમારા સાથે સૌ ગૌરક્ષકો અને હું શાહિદ મંસૂરી, ઉજ્જવલ, પ્રિતેશ, ગોપાલ વગેરે જેવા મિત્રોએ સાથે મળીને આ જે મિશન હતું અમારું એને અમે પાર પાડ્યું છે. આની મય આ પિકઅપની મય 7 ગૌવંશ ભરેલા છે. ખરેખર આ ગૌવંશ ભરાય નહીં આવી રીત. આ ખરેખર અમને સંખ્યા છે. આ ખરેખર આ કતલખાને જાય છે આ પશુઓ, કારણ કે આની માય કોઈ પણ દયા નથી. આની મય 7 ભર્યા છે. એક માણસ અંદર હરે ફરે એટલી જગ્યા પણ નથી, એક પણ ઢોર મય ફરી શકતું નથી. ખરેખર આ કતલખાને જાય છે. આવી રીત કડક ને કડક આને સજા થવી જોઈએ. બાકી આ રોજના આવી રીત ગાડીઓ જાય છે, આ કતલખાને જાય છે. મોટા પાયે ગૌવંશની આ લોકો પસાર કરી રહ્યા છે અને આ મહારાષ્ટ્રની અંદર જાય છે. આ ગૌવંશ સીધા ધાર સિમ્બલ રહીને આ લોકો કતલખાના લઈ જાય છે. અને આવા જે હાનિમય દાખલો છે એની પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કોઈ સરપંચની તાકાત નથી આવો દાખલો લખી આપવાની. આવા સરપંચ છતાં ગૌવંશને કતલખાના ધકેલી દેવામાં આવે છે. આ લોકો મોટી કેનાલ ઉપર પકડ્યા, નર્મદા કેનાલ ઉપર છે, ડભોઈ રોડ.